શહેરની ભાગદોડથી દૂર હાઈવે ઉપર આવેલી એક નાની ચા અને નાસ્તાની લારી ઉપર આજે એક લક્ઝરી કાર આવીને ઊભી રહી. કારમાંથી રાહુલ બહાર આવ્યો. છૂટાછેડાના 5 વર્ષમાં રાહુલ ઘણો આગળ વધી ગયો હતો. પૈસા, બંગલો અને ગાડી બધું જ તેણે પોતાના બિઝનેસમાંથી મેળવી લીધું હતું. કલાકોના ડ્રાઇવિંગ પછી એને માત્ર એક કડક અને મીઠી ચાની તલબ લાગી હતી. તેણે લારી તરફ પગલાં માંડ્યા. લારી ખૂબ જ નાની પણ એકદમ સ્વચ્છ હતી. એક સ્ત્રી ગ્રાહકો તરફ પીઠ ફેરવીને ગરમા ગરમ સમોસા તળી રહી હતી. રાહુલે પોતાનો ઓર્ડર આપવા માટે અવાજ કર્યો કે 1 કપ ચા આપજો. એ સ્ત્રીએ જેવું પાછળ ફરીને જોયું, રાહુલના પગ નીચેથી જમીન સરકી ગઈ. એનો શ્વાસ અધર થઈ ગયો. એ સ્ત્રી બીજી કોઈ નહીં પણ એની પૂર્વ પત્ની મીરા હતી. રાહુલ તરત જ અટકી ગયો અને પોતાની ઓળખ છુપાવવા માટે ઉતાવળમાં ગોગલ્સ પહેરી લીધા અને જેકેટનો કોલર ઊંચો કરી લીધો. 5 વર્ષનો સમય મીરાના ચહેરા ઉપર સ્પષ્ટ દેખાતો હતો. જે મીરા ક્યારેય ઘરની બહાર નહોતી નીકળી, એ આજે ભીડભાડવાળા રસ્તાઓ ઉપર ગ્રાહકોને સાચવી રહી હતી. એનું શરીર ખૂબ જ પાતળું થઈ ગયું હતું. પેલા જે ચહેરા ઉપર એક અલગ જ નૂર રહેતું, તે હવે કઠોર પરિશ્રમ અને તડકાના કારણે કરમાઈ ગયું હતું. એણે સૌ સાદી અને જૂની સુતરાઉ સાડી પહેરી હતી. રાહુલ મનોમન વિચારવા લાગ્યો કે 5 વર્ષ પહેલા જ્યારે છૂટાછેડા થયા ત્યારે રાહુલે જ પોતાના અહંકારમાં મીરાને કહ્યું હતું કે તારામાં કોઈ આવડત નથી, તું મારા આધુનિક જીવન અને સ્ટેટસને લાયક નથી, મારા વગર તું રસ્તા ઉપર આવી જઈશ અને ભીખ માંગતી થઈ જઈશ. પણ આજે દ્રશ્ય કંઈક અલગ જ હતું. મીરા કોઈની સામે હાથ લંબાવવાના બદલે સન્માનભેર પોતાનો પરસેવો પાડીને પૈસા કમાઈ રહી હતી. એના ચહેરા ઉપર થાક હતો પણ લાચારી બિલકુલ નહોતી. મીરાએ 1 કપમાં ચા કાઢીને રાહુલ તરફ લંબાવી કે સાહેબ તમારી ચા. રાહુલે ધ્રુજતા હાથે ચાનો કપ પકડ્યો. એ મીરાની આંખોમાં જોવા માંગતો હતો પણ એની હિંમત નહોતી ચાલી રહી. મીરા પોતાના કામમાં એટલી વ્યસ્ત અને મગ્ન હતી કે તેણે આ અમીર દેખાતા ગ્રાહક ઉપર વધારે ધ્યાન ન આપ્યું. એટલામાં જ લારીની પાછળથી એક 7-8 વર્ષની બાળકી દોડતી બહાર આવી. તેણે સરકારી શાળાનો યુનિફોર્મ પહેરેલો હતો, જે થોડો ઘસાયેલો અને જૂનો લાગતો હતો. મમ્મી, મમ્મી, જો મારા ગણિતના પેપરમાં પૂરા માર્ક્સ આવ્યા છે. બાળકીએ ખુશીથી કૂદકા મારતા કહ્યું. આ સાંભળીને મીરાના કરમાયેલા ચહેરા ઉપર જે સ્મિત આવ્યું, એ રાહુલે છેલ્લા 5 વર્ષમાં ક્યારેય નહોતું જોયું. મીરાએ પોતાના પાલવથી દીકરીનો પરસેવો લૂછ્યો અને એના માથા ઉપર વાલથી હાથ ફેરવીને કહ્યું કે વાહ મારી વાલી દીકરી, તું ખૂબ ભણીશ ને એટલે આપણે મોટું ઘર લઈશું હો. રાહુલનું હૃદય એકદમ ભારે થઈ ગયું. આ બાળકી એની પોતાની દીકરી આરોહી હતી. છૂટાછેડા વખતે તે માન 2-2.5 વર્ષની હતી. પોતાના કરિયર અને પૈસાની દોડમાં રાહુલે ક્યારેય પોતાની દીકરીની કસ્ટડી લેવાનો પ્રયાસ નહોતો કર્યો. આજે પોતાની દીકરીને આમ રસ્તા ઉપર ઉછળતી અને એક સામાન્ય રમકડા કે સારા કપડાં વગર મોટી થતી જોઈને રાહુલની અંદર રહેલો પિતા તડપી ઉઠ્યો. એને પોતાના પૈસા અને સ્ટેટસ ઉપર પહેલી વાર ધિક્કાર આવવા લાગ્યો. ચાનો સ્વાદ તેને કડવો ઝેર જેવો લાગી રહ્યો હતો. તેણે ઉતાવળમાં ચાનો કપ નીચે મૂક્યો અને ખિસ્સામાંથી 500 રૂપિયાની નોટ કાઢીને ટેબલ ઉપર મૂકી. એ કાંઈ પણ બોલ્યા વગર ઝડપથી પોતાની કાર તરફ વળ્યો. પાછળથી મીરાનો અવાજ આવ્યો, અરે સાહેબ, તમારા બાકીના પૈસા તો લેતા જાઓ. પરંતુ રાહુલ ઊભો ન રહ્યો. કારમાં બેસીને તેણે જ્યારે પાછળ વળીને જોયું ત્યારે મીરા દીકરીને જમાડી રહી હતી. રાહુલની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. એને સમજાઈ ગયું હતું કે જે અહંકારમાં તેણે પોતાનો હસતો રમતો પરિવાર વિખેરી નાખ્યો હતો, એ અહંકાર આજે એની જ સામે હારી ગયો હતો. કારમાં બેઠેલા રાહુલની આંખોમાંથી આંસુ રોકાતા નહોતા.
પૈસા અને સ્ટેટસની પાછળ આંધળી દોટ મૂકનાર રાહુલ આજે પોતાની જાતને દુનિયાનો સૌથી ગરીબ માણસ સમજી રહ્યો હતો. એ રાત્રે પોતાના આલિશાન બંગલામાં એને જરાય ઊંઘ ન આવી. આખું ઘર ખાલીખમ અને ભયાનક લાગી રહ્યું હતું. એને યાદ આવ્યું કે 5 વર્ષ પહેલા જ્યારે તેણે પોતાના અહંકારમાં મીરાને ઘરમાંથી બહાર કાઢી મૂકી હતી, ત્યારે મીરાએ રડતા રડતા એક જ વાત કીધી હતી કે રાહુલ, પૈસાથી તું બધું જ ખરીદી શકીશ, પણ પરિવારનો સાચો પ્રેમ અને શાંતિ ક્યારેય નહીં મળે. આજે એ વાત 100%ની સાબિત થઈ રહી હતી. બીજા દિવસથી રાહુલે એક નવો જ ક્રમ શરૂ કર્યો. તે રોજ સાંજે પોતાની ઓફિસેથી છૂટીને સીધો એ હાઈવે ઉપરની ચા નાસ્તાની લારીએ પહોંચી જતો. પોતાની ઓળખ છુપાવવા તે માથે કેપ અને આંખે કાળા ચશ્મા પહેરી રાખતો. એ રોજ કંઈક ને કંઈક ઓર્ડર આપતો અને જાણી જોઈને પૈસા વધારે આપવાની કોશિશ કરતો. પણ મીરા અત્યંત સ્વાભિમાની હતી, બરાબર એવી જ જેવી તે પહેલા હતી. તે 1 રૂપિયો પણ વધારે ન લેતી. એકવાર રાહુલે 500ની નોટ આપીને ધીમા અવાજે કહ્યું કે બાકીના પૈસા રાખી લ્યો, તમારી દીકરી માટે કંઈક કામ લાગશે. ત્યારે મીરાએ કડકાઈથી જવાબ આપ્યો કે સાહેબ, હું મારી મહેનતનું ખાઉં છું, કોઈની દયા કે ભીખનું નહીં. તમે મારા ગ્રાહક છો એટલે તમારું સન્માન કરું છું, પણ મારી મજબૂરી કોઈ મજાક નથી. મહેરબાની કરીને તમારા બાકીના પૈસા લઈ લ્યો. રાહુલ આ સાંભળીને અંદરથી હલી ગયો. એને પોતાની જૂની ભૂલો ઉપર દાદ ચડવા લાગી. થોડા દિવસો આમ જ વીતી ગયા. એક દિવસ રાહુલે જોયું કે આરોહી લારીના એક ખૂણે ત્યાં બેસીને સાવ નાની થઈ ગયેલી પેન્સિલથી પોતાનું લેસન કરી રહી હતી. એની પાસે સરખી નોટબુક પણ નહોતી. રાહુલથી આ દ્રશ્ય જોવાયું નહીં. બીજે દિવસે તે આવતી વખતે રસ્તામાંથી એક સરસ મજાનો સ્કૂલ બેગ, રંગબેરંગી કંપાસ બોક્સ અને નવી નોટબુક્સ લેતો આવ્યો. જ્યારે લારી ઉપર ગ્રાહકોની ભીડ ઓછી હતી, ત્યારે તેણે ધીમે રહીને એ થેલી આરોહી તરફ લંબાવી કે બેટા, આ તારા માટે છે, તું બહુ હોશિયાર છે ને, એટલે આ અંકલ તરફથી ઇનામ. આરોહીની આંખોમાં ચમક આવી ગઈ, પણ તે ડરતી ડરતી પોતાની મમ્મી મીરા તરફ જોવા લાગી. મીરાની નજર જેવી એ થેલી ઉપર પડી, તે ગુસ્સામાં આવી ગઈ. તમે આ શું કરી રહ્યા છો સાહેબ? મારી દીકરીને કોઈ પારકાની ભેટની જરૂર નથી. અમે ગરીબ જરૂર છીએ, પણ કોઈના ઓશિયાળા નથી. મીરાએ થેલી પાછી આપવા હાથ લંબાવ્યો. રાહુલનો અવાજ ભરાઈ આવ્યો. તેણે ચશ્મા ઉતાર્યા વિના ભારે અને ધ્રુજતા અવાજે કહ્યું, આ કોઈ પારકાની ભેટ નથી. એક પિતાના આશીર્વાદ સમજીને રાખી લ્યો. મેં તે દિવસે સાંભળ્યું હતું કે એના ગણિતના માર્ક સારા આવ્યા છે, બસ એટલે જ. મીરાએ અવાજ સાંભળીને એક પળ માટે થંભી ગઈ. એ અવાજની ધ્રુજારી એને કંઈક જાણીતી લાગી. હૃદયના કોઈ ખૂણે એક ધબકારો ચૂકી ગયો, પણ ચશ્મા અને ટોપીના કારણે તે રાહુલને ઓળખી ન શકી. તેણે મજબૂરીથી એ ભેટ રાખી લીધી. એ જ સાંજે જ્યારે મીરાએ પોતાની લારી બંધ કરી અને આરોહીની આંગળી પકડીને ચાલવા લાગી, ત્યારે રાહુલ પોતાની કારમાં દૂરથી એનો પીછો કરવા લાગ્યો. તે જાણવા માંગતો હતો કે આખો દિવસ હાડમારી કર્યા પછી આ બંને ક્યાં જાય છે. થોડે દૂર શહેરના છેવાડે આવેલી એક ગીચ વસ્તીમાં મીરા અને આરોહી પહોંચ્યા. ત્યાં એક સાવ નાની પતરાવાળી કાચી ઓરડીમાં તેઓ રહેતા હતા. ઓરડીની બહાર એક નાનો ચૂલો હતો અને પીવાના પાણીનું માટલું તૂટેલું હતું. રાહુલ કારની અંદર બેઠા બેઠા આ દ્રશ્ય જોઈ રહ્યો હતો. જે મીરાને તેણે લગ્ન વખતે રાજરાણીની જેમ રાખવાનું વચન આપ્યું હતું, તે આજે આ ભયંકર ગરીબીમાં જીવવા મજબૂર હતી. અને આ બધી જ પરિસ્થિતિ માટે ફક્ત ને ફક્ત રાહુલનો અહંકાર જવાબદાર હતો. રાહુલે સ્ટેરિંગ ઉપર માથું મૂકી દીધું અને પોક મૂકીને રડી પડ્યો. તેણે મનોમન એક મોટો નિર્ણય લઈ લીધો કે હવે ગમે એ થાય, તેણે પોતાની આ ભૂલ સુધારવી હતી.
તેણે પોતાનો પરિવાર પાછો મેળવવો હતો. ભલે પછી મીરાના પગમાં પડીને માફી કેમ ન માંગવી પડે. રવિવારની સવાર હતી. રાહુલે નક્કી કરી લીધું હતું કે હવે વધુ દિવસો સુધી એ પોતાની જાતથી અને પોતાના પરિવારથી ભાગી શકશે નહીં. પોતાના વૈભવી મહેલ જેવા ઘરમાંથી નીકળીને તે સીધો મીરાની એક ગરીબ વસ્તી તરફ જવા નીકળ્યો. આજે તેણે કોઈ ટોપી કે કાળા ચશ્મા નહોતા પહેર્યા. આજે તે એક અમીર ઉદ્યોગપતિ તરીકે નહીં, પણ એક લાચાર પતિ અને પિતા તરીકે જઈ રહ્યો હતો. જ્યારે તે મીરાની કાચી ઓરડી પાસે પહોંચ્યો ત્યારે મીરા બહાર બેસીને વાસણ માંજી રહી હતી. એના કપાળ ઉપર પરસેવાના બિંદુઓ ચમકી રહ્યા હતા. રાહુલે ધીમા અને ધ્રુજતા અવાજે બૂમ પાડી કે મીરા. આ અવાજ સાંભળતા જ મીરાના હાથમાંથી વાસણ નીચે પડી ગયું. તેણે પાછળ ફરીને જોયું તો તેની સામે રાહુલ ઊભો હતો. 5 વર્ષ પછી પોતાના પતિને અચાનક પોતાની સામે ઊભેલો જોઈને મીરા સ્તબ્ધ થઈ ગઈ. એના ચહેરા ઉપર આશ્ચર્યની સાથે સાથે જૂના જખમોની પીડા અને ગુસ્સો પણ સ્પષ્ટ દેખાવા લાગ્યા. તું અહીં શું કામ આવ્યો છે? મીરાએ કઠોરતાથી પૂછ્યું. શું તું મારી ગરીબ હાલતની મજાક ઉડાવવા આવ્યો છે કે પછી એ જોવા આવ્યો છે કે તારા વગર હું ભીખ માંગતી થઈ ગઈ છું કે નહીં? મીરાના આ શબ્દો રાહુલના હૃદયમાં તીરની જેમ ખૂંપી ગયા. રાહુલ તરત જ ત્યાં એક ધૂળવાળી જમીન ઉપર મીરાની સામે ઘૂંટડીએ પડી ગયો. 2 હાથ જોડીને ચોધાર આંસુએ રડતા રડતા તેણે કહ્યું કે ના મીરા, હું અહીં તારી મજાક ઉડાવવા નથી આવ્યો. હું અહીં મારી જિંદગીની સૌથી મોટી ભૂલની માફી માંગવા આવ્યો છું. હું રોજ તારી લારી ઉપર આવતો હતો. એ કાળા ચશ્માવાળો ગ્રાહક હું જ હતો. તે સાચું કહ્યું હતું મીરા. પૈસાથી પથારી ખરીદી શકાય પણ ઊંઘ નહીં. મારો અહંકાર મને ખાઈ ગયો છે. મારી પાસે બધું જ છે, છતાં હું સાવ કંગાળ થઈ ગયો છું. તે જ સમયે અવાજ સાંભળીને આરોહી ઝૂંપડીમાંથી બહાર આવી. રાહુલને જોઈને તે બોલી ઉઠી કે મમ્મી, આ અંકલ તો કાલે મને બેગ આપવા આવ્યા હતા, એ જ છે ને? આ કેમ રડે છે? રાહુલે 2 હાથ ફેલાવ્યા અને રડતા અવાજે કહ્યું કે બેટા, હું તારો પપ્પા છું. મને માફ કરી દે દીકરા. મેં તારા અને તારા મમ્મી ઉપર બહુ મોટો અન્યાય કર્યો છે. આરોહી ડરીને મીરાની પાછળ સંતાઈ ગઈ. રાહુલે પોતાના ખિસ્સામાંથી એક કવર કાઢ્યું અને મીરા તરફ લંબાવ્યું કે મીરા, આમાં મારી બધી જ પ્રોપર્ટી અને બેંક બેલેન્સ તારા અને આરોહીના નામે કર્યાના કાગળો છે. હું તને ખરીદવા નથી માંગતો, પણ આ મારો પસ્તાવો છે. મને મારો પરિવાર પાછો આપી દે. મને એક છેલ્લી તક આપ. મીરાએ એ કવર લીધું અને રાહુલની આંખો સામે એણે જોયું. ત્યાં સાચો પસ્તાવો હતો, પણ મીરાએ એ કાગળોના ટુકડા કરી દીધા અને હવામાં ઉડાડી દીધા. રાહુલ આશ્ચર્યથી જોઈ રહ્યો. મીરાએ રડતા રડતા કહ્યું કે મારે તારી દોલત કે પ્રોપર્ટી નથી જોઈતી રાહુલ. મેં પહેલાં પણ તારો પ્રેમ જ માંગ્યો હતો અને આજે પણ મારી દીકરીને એના પિતાનો પ્રેમ જ જોઈએ છે. પૈસાથી તું સંબંધો નહીં બાંધી શકે, પણ જો તારો પસ્તાવો સાચો હોય, જો તારો અહંકાર સાચે જ ઓગળી ગયો હોય, તો પહેલાં ઊભો થા અને આ ઝૂંપડીમાં મારી સાથે બેસીને 1 કપ ચા પી. રાહુલ તરત જ ઊભો થયો. એણે આગળ વધીને મીરા અને આરોહી બંનેને એકસાથે ગળે લગાવી લીધા. 5 વર્ષનો વિરહ, કડવાશ અને પીડા એ આંસુઓના પૂરમાં ધોવાઈ ગયા. આજે એ તૂટેલો પરિવાર ફરીથી એક થઈ ગયો હતો, કોઈ શરત વગર, માત્ર સાચા પસ્તાવા અને ક્ષમાના આધારે. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં અને સંબંધોમાં જ્યારે અહંકાર પ્રવેશે છે ત્યારે હસતો રમતો પરિવાર વિખેરાઈ જાય છે. માણસ પૈસાથી દુનિયાની તમામ સુખ સુવિધાઓ ખરીદી શકે છે, પરંતુ સાચો પ્રેમ, આત્મીયતા અને માનસિક શાંતિ તો માત્ર પરિવારના નિસ્વાર્થ પ્રેમમાં જ મળે છે. સાચો પસ્તાવો અને ક્ષમા આપવાની ભાવના ગમે એવા તૂટેલા સંબંધોને ફરીથી જીવતો કરી શકે છે.